હા, ફળિયામાં હમણાં એક ભાઈ ખાટલો નાખીને બેઠો હતો, એમાં કૂતરું આવ્યું. તો એની ઘરવાળીને કે સાંભળ્યું કે શું કૂતરું આવ્યું છે, રોટલી હોય તો લાવીને નાખું. એની ઘરવાળી કે રોટલી ખલાસ થઈ ગઈ છે. તો કે લાકડી લાવ. અહીંથી કોઈ ખાધા વિના ગયું છે, દે નાખી કૂતરાને. કૂતરું ભાગ્યું, ધૂળ ઉડી ઈ જ દેખાણી. કૂતરું તો બરણાથી મારી ગયું. આમ નેજું કઈને ઉભો ઉભો કે દરવાજો ખુલ્લો રહી ગયો, એમાં બિચારું ભૂખ્યું વયું ગયું. હા, નહીતર આજે એને ધરવી દેવું. હવે આ પૂન ન કહેવાય. હમણાં એક ભાઈ કાર લઈને નીકળે, પોપટ આમથી આવ્યો ઉડતો ઉડતો, ધડીંગ થઈને ભટકાણો, 2 પાન થઈ ગયો. તે ગાડી વાળો સારો માણસ, કાર વાળો ગાડી ઊભી રાખી અને પોપટને લઈ લીધો. પાટા પીંડી કરાવીને ઘેરે લઈ ગયો, પિંજરામાં પૂરી દીધો. તે હવારે પોપટ ભાનમાં આવ્યો તો પોપટ બોલ્યો, એ કે ગાડી વાળો ગુજરી ગયો લાગે છે, મને તો જેલમાં પૂરી દીધો ભાઈ. અને એ આવતો તો 2 ફામ. એનું નહોતો ગણતો એમ. આપણે અહીંયા પતિ પત્ની એકબીજાનું નામ ન લેતા. હા, હવે તો આ ભણી ગણીને આગળ નીકળી ગયા છે, તો હવે નામે બોલાવે છે. એમાંય નવા હવા લગ્ન થયા હોય ને પુરુષનું નામ અશોક હોય તો બાઈ એવા કોમળ સ્વરથી બોલાવે, અશોક. અશોક ઓગળવા માંડે. આપણે એમ થાય ડબલું લઈને ડોયલમાં ભરવો પડશે. હા, એમાં લગ્ન ને 3 વર્ષ થાય ને પછી ટોન બદલે. અશોક અશોક બેસો ની હાલ બલી જાય. લગ્ન ને 12 વર્ષ થાય ને અશકા, અશોકના હાથમાંથી ડોયલ પડી જાય, લાકડા જેવું લાકડું. ફળિયામાં 2 પતિ પત્ની હિંડોળે બેઠા હતા, હિચકતા હતા. તમે જો, ઉનાળામાં દિવસનો જેટલો તાપ એટલી રાતની ઠંડક. શું કામ? ભગવાનને ખબર છે કે માણસ માત્ર અને પશુ પંખી આખો દિવસ તડકામાં બેડ્યા જડ્યા હોય ને, તો રાતે એને ઠંડક મળે ને તો આરામ થઈ જાય, બેટરી ચાર્જ થઈ જાય. જેટલો દિવસનો તાપ એટલી રાતની ઠંડક. આપણે એક આ આવડા હોલમાં આટલા એસી મૂક્યા હોય ને તોય ઠંડક નથી દેતા. હા, તમે રાતે 9 વાગે જોઈજો. હા, આખા દેશમાં ગમે ત્યાં ઉભા રહ્યો, આ રહ્યો કચ્છના રણમાં રહ્યો, બધે એક જ હરખું એસી. એને કેવડું એસી ફિટ કર્યું છે, કેવી એની જમાવટ છે. એ હિંડોળે 2 પતિ પત્ની બેઠા હતા, એમાં વાતો એ ચડ્યા. વાતો કરતા કરતા બાઈ કે પુરુષ ગુજરી જાય તો એ ક્યાં જાય? તો કે એ તો સ્વર્ગમાં જ જાય ને. ન્યાય એને શું મળે? તો કે ન્યાય એને અપ્સરા વળે. એ કે બાઈ ગુજરી જાય તો એ ક્યાં જાય? તો કે એ સ્વર્ગમાં. ગાંડી, એમાં થોડા ભેદભાવ હોય. પુરુષને આત્મો કહેવાય કે બાઈને કાંઈ થોડી આત્મી કહેવાય. ઈ આત્મો, ઈ સ્વર્ગમાં જાય. ન્યાય એને શું મળે? તો કે ન્યાય એને વાંદરું મળે. તો બાઈ કે તમારે કેવું સારું, તમારે અહીંયા અપ્સરા, વાંય અપ્સરા, અમારે તો વાંય વાંદરું. પછી એને ચોખવટ ન કરી. હા, અમદાવાદમાં બગીચામાં એક છોકરો ને એક છોકરી બેઠા હતા. પેલી જ મુલાકાત, લવર મૂછિયા. પેલી જ મુલાકાત વાતો કરતા કરતા છોકરી કે તારું નામ શું? છોકરાને કે, તો કે ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. તો કે હું કાંઈ સમજી નહીં. તો કે રાજ્યો. આ બધા રાજ્યો કહેવાય. એક છોકરો દવાખાને ગયો ને તો ચામડીની કંઈક તકલીફ, એટલે ડોક્ટર સાહેબે તપાસીને કીધું કે સાબુ કયો વાપરસ? તો કે ગઢવીનો. ટુવાલ કયો વાપરસ? કે ગઢવીનો. યા, ગઢવીની એવડી મોટી કંપની છે? કે ના ના, મારો રૂમ પાર્ટનર છે. પોતે કાંઈ લેતો જ નહીં. હા, હમણાં એક ભાઈ સાયકલ લઈને તાળા વેચવા નીકળ્યો. તાળા આવી ગયા, તાળા આવી ગયા. એક ભાઈ શેરીના નાકે લુંગી પહેરીને ઉભો હતો. નિયાવાળી સાયકલને બ્રેક મારી. તાળું લેવું છે? તો ઓલો કે ભાઈ આ પેરી લુંગી એક છે મારે. હા, ક્યાં વેચવા એ તો જોઈ. કે તાળું છે ને ચોર માટે નથી, સજ્જન ન બગડે એના માટે છે.
જેને ચોરી કરી દિવાલના બાકોરા પાડીને લઈ જવાના, જેને ધંધો જ ઈ ઉપાડ્યો છે. હા, રાતે 2 વાગે એક દારૂડિયો લડથડિયા ખાતો જતો હતો. પોલીસની ગાડી નીકળી, ગાડી ઊભી રાખી, રોક્યો. ક્યાં જાસ? તો કે દારૂથી થતું નુકસાન અને તકલીફ એનું પ્રવચન સાંભળવા જાઉં છું. તો કે અત્યારે 2 વાગે એવું પ્રવચન કોણ આપશે? તો કે મારી ઘરવાળી, કારણ કે ઘીરે જાતો હતો એમ. હા, હું એક દી ભોળાનાથના મંદિરે પૂજા કરવા ગયો. પૂજા કરીને બહાર નીકળો તો એક ભાઈ ઓટે બેઠો બેઠો બીડી પીતો હતો. તો મેં કીધું તમે ભક્તિ નથી કરતા? મને કે અમારે તો હાલે છે ને. એમને ભક્તિ હાલે.